विद्यार्थी मित्रों तमारू खूब खूब स्वागत है मारी आ चेनल स्टडी विथ नेल्सी में। जो हजी सुधी तमे मारी आ चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज आपणे प्रकरण नंबर 11 समप्रमाण अने व्यस्त प्रमाण में स्वाध्याय 11.2 नो प्रश्न नंबर 7, प्रश्न नंबर 8 और प्रश्न नंबर 9 जोईशुं। तो जो सौनी पहला प्रश्न नंबर 7 जोईए। तो अहीं जो आपणे प्रश्न नंबर 7 आपेलो छे कि एक छत्था में रहेली सीसीओ ने एक बॉक्स में 12 सीसीओ होय तेवा 25 बॉक्स में राखवामां आवेल छे। हवे जो आ छत्थानी सीसीओ ने एवी रीते राखवामां आवे कि जेथी प्रत्येक बॉक्स में 20 सीसीओ होय तो आवा केटला बॉक्स भराशे। क्या आपने कीधुं छे कि एक बॉक्स में 12 सीसी छे एटले एक बॉक्स में केटली 12 सीसी छे अने 12 सीसी थी 25 बॉक्स भराय छे। हवे जो एक बॉक्स नी जग्याए 12 सीसी नी जग्याए 20 सीसी मूकवामां आवे। 12 सीसी हती एक बॉक्स में जो 12 सीसी हती तो 25 बॉक्स भराणा हता एटले 12 सीसी थी केटला बॉक्स भराणा 25 बॉक्स भराणा। तो 20 सीसी आपणे मूकीए एक बॉक्स में तो केटला आपणे भराशे बॉक्स भराशे तो आपणे ते शोधवानुं छे। तो सीसी अने बॉक्स बेने आपेलुं छे आपणे। हवे सीसी 12 छे अने एनाथी 25 बॉक्स भराय छे कि एक एक बॉक्स में 12 सीसी मूके छे तो 25 बॉक्स भराय। हवे जो सीसी 20 थाय तो बॉक्स केटला भराय। तो हवे जे अहींया जे 12 छे ई 12 एक बॉक्स में आपणे 12 सीसी मूकीए तो 25 तो जो 20 सीसी मूकीए એટલે ઓછા બોક્સ જોઈએ એટલે આ 12 માંથી 20 વધ્યું એક ઘટ્યું એટલે આ કયું થશે વ્યસ્ત પ્રમાણ થશે। આને x1 કહી દઈએ આને x2 થઈ કહી દઈએ આ y1 કહી દઈએ અને આ y2 કહી દઈએ। અહીંયા જેમ सीसी ની સંખ્યા વધશે બોક્સ ની સંખ્યા શું થશે घटશે कारण કે એક બોક્સમાં જો આપણે વધારે સીસી મૂકી દઈએ તો બોક્સ ઓછા જોઈએ એટલે આ કિંમત ઘટે છે એટલે આપણે શું થશે વ્યસ્ત પ્રમાણ થશે અને વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે x1 y1 બરાબર x2 ને y2। હવે અહીંયા x1 કેટલા છે 12 ગુણ્યા y1 y1 કેટલા છે 25 બરાબર x2 y2 તો y2 આપણે શોધવાના છે અને x2 20 આપેલા છે એટલે સોરી અહીંયા કેટલા લખશું 20 ગુણ્યા y2। હવે જોવો અહીંયા આપણે y2 ની કિંમત શોધવી છે એટલે 20 ને બીજી બાજુ લઈ જશો। હવે 20 બીજી બાજુ જશે એટલે શું થઈ જશે ભાગાકાર થઈ જશે। અહીંયા જે 20 હતા તે y2 સાથે કેમાં હતા ગુણાકારમાં હતા બીજી બાજુ જાય તો તેનો શું થઈ જાય ભાગાકાર થઈ જાય એટલે અહીંયા શું થઈ જશે 12 ગુણ્યા 25 ભાગ્યા 20 બરાબર y2 મળી જશે। હવે આપણે y2 ની કિંમત શોધવી છે તો ભાગ ચલાવીએ કે 25 25 થાય એટલે 25 કટ થઈ જશે 4 पंचा 20 થાય એટલે 20 કટ થઈ જશે 5 ને 5 કટ થઈ જશે। હવે 4 તેરી 12 એટલે 4 ને 12 કટ થઈ જશે ને અહીંયા 3 આવશે। હવે અહીંયા 3 ને 5 3 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 15 એટલે y2 બરાબર આપણને કેટલા મળી જશે 15 મળી જશે। એટલે આપણે લખશું કે કુલ 15 બોક્સ ભરાશે 15 બોક્સ ભરાશે। તો આપણો જવાબ કેટલો આવી જશે 15 બોક્સ। આપણા 7મા દાખલાનો જવાબ આવશે। એના પછી 8મો દાખલો જોઈએ। તો હવે જુઓ અહીંયા 8મો દાખલો આપેલો છે કે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે। આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ। તો હવે જો એક જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુ બનાવતા 63 દિવસ જોઈએ છે। નિશ્ચિત સંખ્યા એટલે કોઈક સંખ્યા છે એના 63 દિવસ બનાવવા 63 દિવસમાં 42 યંત્રોની જરૂર પડે છે। તો હવે જો 54 દિવસ હોય તો કેટલા યંત્રો જોઈશે તો અહીંયા દિવસ આપેલા છે અને યંત્ર આપેલા છે। શું આપેલું છે દિવસ આપેલા છે અને યંત્ર આપેલા છે। તો દિવસ 63 દિવસમાં 42 યંત્ર જોઈએ છે ને તો 54 દિવસમાં કેટલા યંત્ર જોઈશે આપણે આ શોધવાનું છે કે 63 દિવસમાં 42 યંત્ર તો 54 દિવસમાં કેમ જશે તો જેમ દિવસ ઘટશે આયા દિવસ ઘટે છે તો યંત્રોની સંખ્યા શું થશે યંત્રોની સંખ્યામાં વધારો થશે એટલે આ વ્યસ્ત પ્રમાણ થશે। અને તો અહીંયા જુઓ હવે 63 ગુણ્યા આપણે શું કરશું હવે આપણે આની વ્યસ્ત પ્રમાણ છે તો હવે આને આપણે શું કહી દઈએ x1 કહી દઈએ અને y1 આને x2 કહી દઈએ આને y1 કહી દઈએ અને આને y2 કહી દઈએ। હવે આપણે જો આ y2 શોધવું છે તો શું કરવાનું વ્યસ્ત પ્રમાણનું સૂત્ર લગાડશું। વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2।
તો હવે જુઓ x1 કેટલા છે 63, એટલે 63 ગુણ્યા 42 બરાબર, હવે x2 કેટલા છે 54, એટલે 54 ગુણ્યા y2, y2 તો આપેલ નથી, એની કિંમત શોધવી છે એટલે y2 ના y2 લખશું. હવે જો y2 ની કિંમત શોધવી હોય તો 54 ને બીજી બાજુ લઈ જઈએ, 54 ને બીજી બાજુ લઈ જઈએ એટલે અહીંયા 54 કેમાં હતા ગુણાકારમાં, બીજી બાજુ આવે એટલે શું થઈ જશે એનો ભાગાકાર થઈ જશે, એટલે 63 ગુણ્યા 42 ભાગ્યા 54 બરાબર શું થઈ જશે y2 થઈ જશે. હવે આપણે y2 ની કિંમત શોધવી છે તો આનો ભાગ ચલાવીએ એટલે આપણને y2 ની કિંમત મળી જાય. હવે આનો ભાગ કેમ ચાલશે કે જે 6 9 54 થાય અને 63 છે તે 7 9 63 થાય. હવે આગળ આપણે ભાગ ચલાવવું હોય તો 6 7 42, એટલે આ 42 સાથે ભાગ ચાલી જશે. હવે 7 ગુણ્યા 7 એટલે 7 કેટલા થઈ જશે 49, એટલે y2 બરાબર આપણને કેટલા મળી જશે 49 મળી જશે. એટલે કેટલા યંત્ર જોઈશે, કુલ 49 યંત્રો જોઈશે અથવા તો જોઈએ. તો 49 યંત્રો એ આપણા 8મા દાખલાનો જવાબ આવી જશે. એના પછી આપણે દાખલા નંબર 9 જોઈએ. તો હવે જો અહીં 9મો દાખલો આપેલો છે કે એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે, કે એક કાર છે, કારને 60 કિલોમીટર પ્રતિ કલાકથી એટલે કે આટલી ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હોય તો તેને સમય 2 કલાક લાગે. જો 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગે, તો અહીંયા આપણને ઝડપ આપેલી છે અને સમય આપેલો છે, તો આપણે લખી દઈશું ઝડપ અને સમય. તો હવે ઝડપ 60 કિલોમીટર છે તો એ 2 કલાક કેનો સમય લાગે છે. હવે જો ઝડપ 80 કિલોમીટર થાય તો સમય કેટલો લાગે આપણે શોધવાનું છે. તો આ x1 કહી દઈએ, આને x2 કહી દઈએ, આ y1 ને આ y2. હવે જો આપણે આની કિંમત શોધવી છે તો અહીંયા જો 60 જો ઝડપ વધશે તો સમય કેવો લાગે, ઓછો લાગે, એટલે એક પ્રમાણ વધે છે ત્યારે બીજું ઘટે છે, એટલે આ કેવું થશે વ્યસ્ત પ્રમાણ થશે. હવે વ્યસ્ત પ્રમાણમાં આપણે સૂત્ર વાપરીએ છીએ કે x1 y1 બરાબર x2 y2. તો હવે જુઓ આ બંને વચ્ચે કોઈ નિશાની નથી, ગુણાકારની નિશાની એનો મતલબ થાય, એટલે x1 y1 એટલે 60 છે, x1 કેટલા છે 60 ગુણ્યા y1 કેટલા છે 2 બરાબર x2 કેટલા છે 80 ગુણ્યા y2 આપણે શોધવાના છે, એટલે y2 ના y2 લખી દઈએ. હવે જો આપણે y2 ની કિંમત શોધવી છે એટલે 80 ને બીજી બાજુ લઈ જઈએ. હવે જો 80 બીજી બાજુ આવે એટલે શું થઈ જાય, એનો ભાગાકાર થઈ જાય. ગુણાકાર હતો એટલે બીજી બાજુ જાય એટલે ભાગાકાર થઈ જાય, એટલે અહીંયા y2 આવી જશે 60 ગુણ્યા 2 ભાગ્યા 80 બરાબર y2 મળી જાય. હવે આપણે અહીંયા 0 0 કટ થઈ જશે, આગળ ભાગલ આવીએ તો 2 ચોક 8 થઈ જાય. હવે 2 ના ઘડિયામાં 2 તેરી 6 અને 2 દૂ 4, એટલે y2 બરાબર આપણને કેટલા મળી જશે, y2 બરાબર 3/2. હવે જો તમારે હજી આને આગળ સરળ સ્વરૂપમાં લખવું હોય તો તમે કેમ લખી શકો, તો આનો આગળ ભાગ ચલાવવાનો કે 3/2. હવે 2 સોરી અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, એટલે 3/2. અહીંયા આપણે શું કરશું 3/2 કરશું, એટલે 2 2 થઈ જશે. અહીંયા 3 માં 2 જાય એટલે 1 આવશે, 2 થશે. હવે આપણે શું કરશું, અહીંયા 2 થઈ ગયા. હવે આગળ આપણે પોઈન્ટમાં જવાબ નથી લઈ આવવાનો. હવે અહીંયા જે 2 છે છેદમાં 2, અહીંયા આપણે કેટલા સાથે ભાગ્યા એટલે 2, એટલે અહીંયા છેદમાં 2 લખી દેવાના. હવે જે આપણને શેષ મળે એને આપણે ક્યાં લખવાની, અહીંયા આગળ પૂર્ણાંકમાં લખવાની, અને જે આપણને ઉપર આ જવાબ આવ્યો હોય આપણે ક્યાં લખવાનો, અહીંયા લખવાનો. એટલે y2 બરાબર આપણને શું મળી જશે, 1 પૂર્ણાંક 1/2 કલાક. એટલે કે એને કાપવા માટે કેટલો સમય લાગશે, કે 80 કિલોમીટરની ઝડપે એને કેટલો સમય લાગશે, 1 પૂર્ણાંક 1/2 કલાક એને સમય લાગશે. તમે 3/2 કલાક લખશો તો પણ ચાલશે, પણ હજી આપણે એને વધુ સરળ સ્વરૂપે લખવું હોય તો 1 પૂર્ણાંક 1/2 કલાક આપણે લખી શકીએ. તો આપણો જે 9મો દાખલો હતો તે 9મા દાખલાનો જવાબ આવશે. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7, 8 અને 9 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.